રાપર શહેર અને તાલુકામાં દેશના 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાપર તાલુકા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ ઉમૈયા ખાતે યોજાયો હતો, જેમાં મામલતદાર એચ.વી. વાઘેલા તેમજ રાપર પીઆઈ જે.બી. બોબડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમ રજૂ કરાયા હતા, જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, કાર્યપાલક ઇજનેર, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકાના તમામ અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તાલુકા મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરી, તાલુકા પંચાયત કચેરી, રાપર કોર્ટ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શહેરની તમામ શાળા કોલેજમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા. નગરપાલિકા ખાતે 2001માં ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાપર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ એચ.વી. કાતરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આમ વાગડ વિસ્તારમાં 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.